Hello friends, good morning and welcome back to my channel Simplified Maths. આપણે દોસ્તો ચેપ્ટર 6 ભાગ 21 આજે ચાલુ કરીએ છીએ વિકલિતના ઉપયોગો. સ્વાધ્યાય 6.5 હજુ પણ આપણું કન્ટિન્યુ છે. ઓકે, હવે એમાં છેલ્લે આપણે 17 નંબરના દાખલા સુધીની ડિસ્કશન થયેલી છે, રાઈટ. ત્યાંથી આગળ આજે જોઈશું. આઈ થિંક આજે લગભગ મારી દૃષ્ટિએ આ ચેપ્ટર આપણે આ સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરી દેવું છે શક્ય હોય ત્યાં સુધી. હવે 18 નંબરનો જે દાખલો છે, દાખલા નંબર 18, ઓકે, હા, એ જોઈએ આપણે હવે. ઓકે, ધ્યાન આપજો. હવે 18મો દાખલો જે છે એમાં હું ખાલી અત્યારે આખી ડિસ્કશન નથી કરવાનો, પણ આકૃતિ દોરીને સમજાવી દઉં કે 17મા દાખલામાં અને 18મા દાખલામાં શું ફરક પડે છે એટલા પૂરતું. હવે 18માં છે ને 45 × 24 સેન્ટીમીટરનું લંબચોરસ પતરું છે. જ્યારે તમે 17મા દાખલાની રકમ જોજો તો એમાં ચોરસ ટુકડાની વાત હતી, જ્યારે આમાં લંબચોરસ છે. આટલું ફરક પડે છે, બરાબર. ઓકે, હવે અહીંયા થશે શું, આકૃતિ તમે જોશો ને તો આકૃતિમાં લંબચોરસ જે છે, ખાલી આકૃતિ દોરી અને ડિસ્કસ કરી લઈએ છીએ અને પછી તમે જાતે વિચારવાનું છે આમાં કે કઈ રીતે આપણે ગણીશું, બરાબર. હવે આ લંબચોરસ છે, એ લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ કેટલી આપી છે? 45 × 24 આપી છે. ઓકે, એટલે આ જે છે એ 45 છે અને આ બાજુ જે છે એ 24 છે, બરાબર, સેન્ટીમીટર. ઓકે, આ રીતના આપણને આપેલું છે, રાઈટ. હવે એમાં પણ વસ્તુ તો સેમ જ છે, ચારે ખૂણેથી એકરૂપ ચોરસ કાપી, બરાબર. એટલે એ આગલા દાખલા જેવું જ છે. એટલે ખાલી શું ફરક પડે છે એટલા માટે જ મેં ખાલી આકૃતિ દોરી છે કે આ જ રીતે સેમ 17મા દાખલાની જેમ જ ચારે બાજુથી આ રીતે ચોરસ કાપી લેવાના. અને આગલા દાખલામાં શું હતું કે આપણે જે લંબઘન બન્યો હતો, પણ ખરેખર એ લંબઘન નહોતો બન્યો, સમઘન બનેલું, બરાબર. જ્યારે અહીંયા જે છે એ તમે જુઓ, સોરી, એ બી લંબઘન જ હતો, સોરી. પણ એમાં શું હતું કે લંબાઈ અને પહોળાઈ સરખી હતી અને ઊંચાઈ અલગ હતી, યાદ છે ને, LBH. હવે આમાં સપોઝ કે ભાઈ આપણે ધારી લો, માની લો કે આ એક્સ છે, જે એક્સ લંબાઈનો ચારે બાજુથી આપણે ટુકડો કાપ્યો છે એવું વિચારી લઈએ, આ રીતના એક્સ. હા, બરાબર છે, આ બધું એક્સ એક્સ છે એવું વિચારી લેવાનું, રાઈટ. તો હવે તમને યાદ હશે કે આ ટોટલ 45 છે, એમાંથી એક્સ એક્સ ગયા એટલે વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેનો ભાગ કેટલો થઈ ગયો? 45 - 2x થયો. આ જે છે એ 45માંથી 2x ઓછા થઈ ગયા, બરાબર. અને અહીંયા જે વચ્ચેનો ભાગ છે, આ બાજુ પહોળાઈ, તો પહોળાઈ કેટલી છે? 24 છે. તો આ જે ભાગ છે એ ભાગ કેટલો થઈ જશે? 24 - 2x. 24 - 2x. તો આગલા દાખલામાં આમાં શું ફરક પડ્યો તમને યાદ હોય તો? આગળના દાખલામાં લંબાઈ અને પહોળાઈ બંને સરખી હતી અને ઊંચાઈ x હતી, જ્યારે આમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય ભિન્ન છે. બસ આટલો જ ફરક છે. ઓકે, એટલે હવે હું આમાં વધારે કંઈ ડિસ્કશન નથી કરતો. હવે તમે રકમ જોજો, સેમ જ છે કે ભાઈ ચારે બાજુના જે છેડા છે, છેડાને રીતે વાળી, હા, અને એક પેટી બનાવે છે અને પછી પેટીનું ઘનફળ મહત્તમ થાય. હવે આમાં ઘનફળને તમે વી નામ આપો અથવા તો FX નામ આપો તો પણ ચાલે. અને સૂત્ર શું લેવાનું? LBH, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. આમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પ્રમાણે આ 45 - 2x, પછી પહોળાઈ તરીકે 24 - 2x અને ઊંચાઈ તરીકે x. એટલે આ તમે v લો તો dv/dx લખવાનું, fx લો તો f'(x) લખવાનું અને દ્વિતીય વિકલિત કસોટી કરી અને પછી તમે આ રીતે સેમ 17માની જેમ જ હોમવર્કમાં ગણવું. ઓકે, એટલે હવે અત્યારે હું આમાં વધારે ડિસ્કશનમાં જતો નથી. ઓકે, ચાલો હવે આપણે લઈએ છીએ 19મો દાખલો.
હા, 19મો દાખલો જે છે, આમ તો આમાં એવું છે, હું અહીંયા આઈએમપી લખું મને એવું થાય, દરેક દાખલામાં એવું થાય આને આઈએમપી કહું, પણ પછી જોઈએ ને તો આ બધા કૂટ પ્રશ્નવાળા દાખલાઓ જે છે ને એ લગભગ બધા જ મને આઈએમપી જ લાગે, એ પ્રોબ્લેમ છે. દરેક દાખલામાં એમ થાય કે આ કામનું છે, આ કામનું છે, કંઈકનું કંઈક સારું આપણને લાગશે એમાં. ઓકે, એટલે બધા જ આઈએમપી જ છે, આમાં આઈએમપી લખ્યું, પણ થોડુંક હું વધારે મહત્ત્વ આને આપું, કારણ કે મારા અગાઉના પેપર્સને તમે જુઓ ને તો આ ટાઈપના દાખલાઓ આવતા હોય છે. હવે એમાં છે સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. જો રકમ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. વર્તુળ, નિયત વર્તુળ એટલે એક વર્તુળ દોરવાનું, એની અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. હવે તમને એક વસ્તુ ખબર કે લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે એવી એમણે વાત કરી, તો આપણને સૌથી પહેલાં તો એ આઈડિયા હોવો જોઈએ દોસ્તો કે ચોરસ એ પણ એક લંબચોરસ જ છે. ખ્યાલ છે કે નહીં? ચોરસ જે છે ને એ ચોરસ એ પણ એક લંબચોરસ જ થાય. હા, લંબચોરસને ચોરસ ના કહેવાય, પણ તમે ચોરસને લંબચોરસ કહી શકો. આટલું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. હવે એ બધા અંદર એક વર્તુળ હોય અને એ વર્તુળની અંદર આ આપણે સપોઝ કે આ એક વર્તુળ દોર્યું, બરાબર. હવે આ વર્તુળની અંદર તમે જેટલા પણ લંબચોરસો દોરો અલગ અલગ સાઇઝના, તો એ બધા લંબચોરસોમાંથી એ એવું કહેવા માગે છે કે આ બધા જ લંબચોરસોમાંથી જે ચોરસ હશે, અત્યારે આપણી આકૃતિ રફ છે એટલે કદાચ ચોરસ ના દેખાય તો એવું ના વિચારશો કે સર આ તો લંબચોરસ છે, બરાબર છે. ઓકે, રાઈટ. એટલે આ બધા જ અલગ અલગ બહુ જ બધા દોરી શકાય, પણ આપણે બધા દોરીને બતાવવાના નથી. ઓકે, અને એની અંદરથી જે આ ચોરસ દોરાયું હશે એ ચોરસ જે હશે એનું ક્ષેત્રફળ મહત્તમ છે તેવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, બરાબર ને? રાઈટ. હવે જોઈએ, આ આકૃતિ મેં દોરી આપી તમને. હવે આકૃતિમાં તમે કંઈ પણ એને નામ આપી દો, ABCD કે જે પણ નામ આપવું હોય એ, બરાબર. સપોઝ કે આ ચોરસ છે, ચોરસને આપણે નામ આપી દો A, B, C અને D, બરાબર. આ ABCD નામ આપી દીધા. હવે ધારો કે વર્તુળ છે, એ વર્તુળની ત્રિજ્યા R છે. નિયત વર્તુળ કયું છે ને, તો આપણે વર્તુળની ત્રિજ્યા તરીકે આમ તો અત્યારે હું ત્રિજ્યા નથી દોરી રહ્યો, આ આપણે એનો AC અથવા તો BD દોરો તો એનો વ્યાસ કહેવાય, બરાબર છે, રાઈટ. આ એનું કેન્દ્ર છે, બરાબર. તો ત્રિજ્યાને હું R લઉં, આ R છે, બરાબર કે નહીં? ઓકે, આ ત્રિજ્યાને આપણે R લઈએ. તો હવે જુઓ કે તમારે શું કરવું પડશે. હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આમાં એક કાટકોણ ત્રિકોણ લઈ અને એ કાટકોણ ત્રિકોણ લઈ અને પછી ABCDમાંથી કોઈ પણ એક બિંદુ હોય એ કોઈ પણ એક બિંદુના આપણે યામ લેવા પડશે, બરાબર. હવે આમાં છે ને બે રીત થાય છે. એક રીત એવી થાય કે સપોઝ કે આ ખૂણો ઘણા એવું કરશે કે અહીંયાથી આમ કાટકોણ ત્રિકોણ બનાવી દેશે, આમ ધ્યાન આપજો, અહીંથી આમ, અને પછી અહીંયા થીટા ખૂણો આપે. પણ એ જ થીટા ખૂણો જે અહીંયા હોય એ જ થીટા ખૂણો અહીંયા પણ હોઈ શકે, કારણ કે આ બે સમાંતર છે અને સમાંતરની આ શું કહેવાય? છેદિકા કહેવાય. એટલે અહીંયા થીટા લો કે અહીંયા થીટા લો એ પ્રમાણે તમારે ત્રિકોણ બદલવાનો. સપોઝ ઘણા અહીંયા થીટા દોરશે, તો અહીંયા થીટા દોરે ને તો મારે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવો પડે વધારાનું, અને એ ના દોરવું હોય તો સપોઝ આપણે કાટકોણ ત્રિકોણ ABC છે, એમાં માપ ખૂણો A ને મેં થીટા લીધું, બરાબર. અહીંયા કાટકોણ છે તો આપણને ખબર જ છે, બરાબર ને? હવે આમાં જે પણ લંબચોરસ આવે, આ બધામાં લંબચોરસની વાત છે ને, અને લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય કે નહીં? ધ્યાન આપજો. આમાં અત્યારે એવું ના વિચારશો કે આ ચોરસ છે, આપણે ચોરસ છે એવું તો સાબિત કરવાનું છે. અત્યારે મારે એવું જ વિચારવાનું કે આ લંબચોરસ છે. એટલે સપોઝ AB લંબાઈ છે, તો BC એની પહોળાઈ છે, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી આપણે એવું સાબિત થશે ફાઇનલી કે લંબાઈ અને પહોળાઈ સરખી જ છે.
એવું સાબિત થશે. લંબાઈ અને પહોળાઈ સરખી છે, માટે એ લંબચોરસ શું બની જશે? ચોરસ બની જશે. બરાબર કે નહીં? ઓકે. એટલે જો અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવો તો તમારે નવેસરથી બીજા નામ આપવા પડે. એ ના આપવું હોય તો તમે આખો કાટકોણ ત્રિકોણ લઈ લો. બરાબર. હવે આ બધી વિગતોને છે ને થોડુંક લખવું પણ પડે. તો આપેલ આકૃતિ મુજબ તમે જુઓ કે આકૃતિ મુજબ બરાબર, ધારો કે આર એટલે વર્તુળની ત્રિજ્યા છે. બરાબર. આર શું છે? વર્તુળની ત્રિજ્યા છે. ત્યાર પછી માપ ખૂણો BAC શું છે? થીટા છે. અને આ ABCD લંબચોરસ છે. અત્યારે મારે એને લંબચોરસ જ લેવાનું. ઓકે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, હવે તમારે શું કરવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબચોરસનું, લંબચોરસનું, વર્તુળનું નહીં, લંબચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે એ સંકેત વાપરવો હોય તો એ વાપરો. બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો AB ગુણ્યા BC, AB ગુણ્યા BC થાય ને? ઓકે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. ધ્યાન રાખજો, આપણે ત્રિકોણ નથી લેતા, લંબચોરસનું ક્ષેત્રફળ લીધું છે. હવે AB અને BC તમે ધ્યાનથી જુઓ કે આ કાટકોણ ત્રિકોણ બન્યો છે. કાટકોણ ત્રિકોણ છે. AB કેટલું થશે ખબર છે? એ હું અહીંયા બ્રેકેટમાં બતાવી દઉં છું. જોજો, કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ ABC માં હવે જો આ થીટા ખૂણો છે, આ થઈ જાય કર્ણ, AC કર્ણ છે, આ પાસેની બાજુ, આ સામેની બાજુ. બરાબર કે નહીં? તો આપણને ખબર છે કે ભાઈ કોસ થીટા શું થાય? કોસ થીટા, તો કે કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે AB અપોન 2R. AB અપોન શું થાય? 2R થાય. એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ 2R કોસ થીટા. થયું કે નહીં? તથા એ જ રીતે તથા ABની જેમ હું ડાયરેક્ટ લખી દઉં છું BC, તો BC ઇઝ ઇક્વલ ટુ 2R સાઇન થીટા થશે. ઓકે. બરાબર. તો એ અહીંયા મેં બ્રેકેટમાં તમને બતાવી દીધું. એ અહીંયા AB ને BCની જગ્યાએ તમે લખી દો. બરાબર. એટલે AB તો 2R કોસ થીટા, 2R કોસ થીટા ગુણ્યા 2R સાઇન થીટા. AB ગુણ્યા BC. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે. હવે આમ તો 4R² થયા, 4R² સાઇન થીટા કોસ થીટા એવું થયું. બરાબર. પણ 4ની બદલે હું 2 રહેવા દઉં છું. 2 સાઇન થીટા કોસ થીટા કરી દો પહેલાં. તો 2 સાઇન થીટા કોસ થીટા કેટલું થઈ જાય? સાઇન 2 થીટા થઈ જાય. અને બાકી શું વધ્યું? તો 4માંથી 2 ગયા એટલે 2 વધ્યા, R² વધ્યા, એટલે 2R² સાઇન 2 થીટા આવું વધ્યું છે. 2R² એ આપણું ક્ષેત્રફળનું સૂત્ર આવ્યું. એ હું પાછળના પેજ પર લખું છું, ધ્યાન આપજો. બરાબર છે? ઓકે. માટે ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 2R² સાઇન 2 થીટા. બરાબર. આ સાઇન 2 થીટા ક્યાંથી આવ્યું? આઈ થિંક તમારે બધાને ખબર જ છે કે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા આપણી પાસે સૂત્ર છે જ, ગુણિત એનો ઉપયોગ કર્યો છે. હવે આ છે ને થીટાનું વિધેય છે, એટલે તમારે સંકેત આપવો હોય તો F થીટા અપાય. સંકેત શું આપવો? F થીટા આપો, અથવા એ રાખો તો DA/D થીટા લખવાનું, અને F થીટા આપો તો F ડેશ થીટા કરવાનું. એ તમારે સંકેત જે આપવો હોય એ રીતે. સપોઝ કે હું એને F ઓફ થીટા કહી દઉં, 2R² સાઇન 2 થીટા આ રીતે લઈ લો. બરાબર. અને એ રાખવું હોય તોય વાંધો નથી.
હવે એકવાર સમીકરણ બની ગયું, હવે આપણું દ્વિતીય વિકલિત કસોટીનું જે રેગ્યુલર મેથડ છે ને એ મેથડ એપ્લાય કરવાની છે આપણે, બરોબર છે. ઓકે, હવે એ મેથડ એપ્લાય કરવી હોય તો એના માટે એફ ડેશ થીટા, બરોબર, તો સાઇન 2 થીટાનું શું થવાનું વિકલન 2 cos 2 થીટા થશે, 2 cos 2 થીટા એટલે 2 આગળ આવ્યા એટલે 4 આર સ્ક્વેર cos 2 થીટા, આ એફ ડેશ થીટા થયું, બરોબર છે, રાઈટ. હવે આ જે પણ એફ ડેશ થીટા આવ્યું, હવે મહત્તમ કે ન્યૂનતમ માટે હંમેશા શું કરવાનું, ઇમ્પ્લાઇઝ એના બરાબર 0 લઈ લેવાના, બરોબર. અને એક કામ એ પણ કરીએ સાથે સાથે એફ ડબલ ડેશ થીટા પણ કરી જ દઉં, આનું દ્વિતીય વિકલન બી કરી જ દઉં. હવે આનું દ્વિતીય વિકલન કરશો એટલે પાછું કોસનું માઇનસ સાઇન થશે અને પાછા 2 આગળ આવશે એટલે -8 આર સ્ક્વેર સાઇન 2 થીટા, એટલે મેં બીજું વિકલન બી કરી દીધું છે. ઓકે, બંને વિકલન સાથે કરી દીધા છે. હવે આપણે એફ ડેશ થીટા બરાબર 0 લઈ લેવાનું, મહત્તમ અને ન્યૂનતમ માટેની આ મેથડ જ છે. ઇમ્પ્લાઇઝ એફ ડેશ થીટા એટલે આ રહ્યું, એટલે કે 4 આર સ્ક્વેર કોસ 2 થીટા બરાબર 0, એનો મતલબ કે કોસ 2 થીટા બરાબર 0 થયું, બરોબર કે રાઈટ. હવે કોસ 2 થીટા બરાબર 0 એટલે આમ તો કોસના શૂન્યોનો ગણ આવ્યું, બરોબર. આમાં તમને ખબર છે કે એટલે એનો મતલબ કે 2 થીટા બરાબર શું થાય, π/2 થઈ શકે, બરોબર કે 2 થીટા બરાબર π/2. હવે કોઈને એવું થાય કે સર આમાં તમે શૂન્યોનો ગણ કેમ ના લીધો, બરોબર, તો શૂન્યોનો ગણ જ થાય, આમ તો વ્યાપક રીતે તો ચોક્કસ શૂન્યોનો ગણ થાય, પણ અત્યારે આપણે ત્રિકોણ એબીસીમાંથી આ બધી ચર્ચા કરી રહ્યા છીએ. તો ત્રિકોણ એબીસીમાં આપણને ખબર જ છે કે થીટા ખૂણો લઘુકોણ છે, હે ને, બરોબર. પાછળ આકૃતિ જે છે એમાં થીટા લઘુકોણ લીધો છે કે નહીં, રાઈટ. તો તમે જુઓ કે આના ઉપરથી થીટા બરાબર π/4 આવી ગયું, થીટા બરાબર શું આવી ગયું, આ π/4 થયું કે નહીં, રાઈટ. એટલે લઘુકોણ જ લેવો પડે, કારણ કે આમાં આમ તો વ્યાપક તો શૂન્યોના ગણમાં પેલું k વાળું કે n વાળું આવે, 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z, પણ એ વ્યાપક અહીંયા આપણે લેતા નથી, બિકોઝ અહીંયા આપણે બધી ચર્ચા છે એ ત્રિકોણની અંદર થઈ રહી છે, બરોબર ને. ઓકે, હવે આ જે થીટા મળ્યો પહેલાં ને એનું રીઝન શું છે કે ત્રિકોણ એબીસી છે, ત્રિકોણ એબીસીમાં થીટા લઘુકોણ છે, થીટા જે છે, બિકોઝ ત્રિકોણ એબીસીમાં થીટા જે છે એ શું છે, લઘુકોણ છે, એટલા માટે આપણે આ રીતે લીધું છે. આટલું ધ્યાનમાં રાખવું પડે દોસ્તો, હા ને. ઓકે, બરાબર. હવે આ થીટા મળ્યો ને એ થીટાને તમારે પેલું એફ ડેશ થીટામાં અહીંયા મૂકવાના, ધ્યાન આપો, માટે ઇમ્પ્લાઇઝ, હવે ઇમ્પ્લાઇઝ તમે એફ ડબલ ડેશ આ જે છે એમાં થીટાની જગ્યાએ π/4 મૂકો, π/4 આવ્યો ને આન્સર, દ્વિતીય વિકલિત કસોટી, એટલે એફ ડબલ ડેશ π/4, તો -8 આર સ્ક્વેર સાઇન 2 થીટા, 2 થીટા બરાબર તો π/2 છે, એટલે એ શું થઈ જશે, સાઇન π/2, તો સાઇન π/2 કેટલા થાય, 1 થાય, તો -8 આર સ્ક્વેર આવ્યું, -8 આર સ્ક્વેર, તો આ તો લેસ દેન 0 જ થયું ને, આ જે આવ્યું એ કેટલું આવ્યું દોસ્તો, લેસ દેન 0 થયું કે નહીં, બરાબર ને, લેસ દેન 0 થયું ને. તો આપણી દ્વિતીય વિકલિત કસોટી મુજબ શું થયું, થીટા બરાબર π/4 જે છે એ ખૂણો માટે જે પણ ક્ષેત્રફળ આવે છે એ ક્ષેત્રફળ કેવું છે, મહત્તમ છે એટલું તો ડિસાઇડ થઈ ગયું કે નહીં, બરાબર ને. માટે આપણે ફાઇનલી એટલું તો કન્ક્લુઝન આપી શકીએ કે માટે થીટા બરાબર π/4 માટે જે લંબચોરસ દોરાય છે, વર્તુળની અંદર લંબચોરસ, અત્યારે આપણે શોર્ટમાં લખી દઈએ છીએ કે ભાઈ લંબચોરસનું જે પણ ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ કેવું થવાનું છે દોસ્તો,
મહત્તમ ક્ષેત્રફળ કેટલું થવાનું? મહત્તમ થશે, બરાબર, રાઈટ. અચ્છા, એટલે એટલું તો ખબર પડી કે ક્ષેત્રફળ મહત્તમ થયું. હવે તમારે એવું બતાવવાનું છે કે એ લંબચોરસ એ એકચ્યુઅલી ચોરસ થઈ જાય છે, બરાબર કે નહીં? હા, હવે જેની લંબાઈ, આ જે લંબચોરસ મહત્તમ થયું ક્ષેત્રફળ, જેની લંબાઈ તો લંબાઈ એટલે આપણે આકૃતિ યાદ કરો, પાછળનું પાનું નથી ઉલટાવતો, એ બી છે, અને પહોળાઈ એટલે બીસી છે, બરોબર છે. તો આપણી પાસે પાછળ લખેલું છે એ પ્રમાણે શું છે? 2r sin થીટા, યાદ છે ને પાછળ લખેલું? લંબાઈ કેટલી છે? એક જ મિનિટ. એ બી 2r cos થીટા છે, સોરી, એ બી કેટલા છે? 2r cos થીટા છે, અને આપણે ઊંચા હેઠળ પહોળાઈ છે એ 2r sin થીટા લીધા છે. પણ થીટા બરાબર તો π/4 છે, તો બંનેમાં આ તો સરખા જ થયા ને, π/4 તો સરખું જ થયું ને, બરાબર. એટલે 1/√2 થયું કે નહીં? હવે અહીંયા હું થીટાની કિંમત 1/√2 મૂકી દઉં, એટલે 2r 1/√2, આ પણ 2r 1/√2, ઉપર નીચેથી √2 ઉડાડી દઉં તો તમને ડાયરેક્ટ આન્સર લખી દઉં છું, √2r. આ પણ √2r મળ્યા કે નહીં? રાઈટ. તો શું કન્ક્લુઝન થયું બોલો? લંબાઈ ને પહોળાઈ બે સરખી આવી કે નહીં? ખ્યાલ આવ્યો ને? આમ તમે શું સાબિત કરી દીધું? એ બી બરાબર તો બીસી થયું, અને એનો મતલબ કે આ જે લંબચોરસ છે, લંબચોરસ ABCD એ શું બની ગયો? ચોરસ થયો. એ ચોરસ છે. આ પરિણામ તમારું સાબિત થયું કહેવાય દોસ્તો. કારણ કે આપણે શું હતું? સાબિત કરો કે નિયત વર્તુળમાં જેટલા પણ તમે લંબચોરસ દોર્યા છે એમાંથી ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. તો આપણે મહત્તમ ઓલરેડી દ્વિતીય કસોટીથી બતાવી દીધું, જો કે ભાઈ આ ક્ષેત્રફળ મહત્તમ થયું, થીટા બરાબર π/4 માટે ક્ષેત્રફળ મહત્તમ થયું, અને પછી એવું બતાવી દીધું કે એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી છે. એનો મતલબ કે એ લંબચોરસ એ એકચ્યુઅલી શું બની ગયો છે? ચોરસ બની ગયો. તો આ થયું પરિણામ સાબિત. ઓકે, રાઈટ. તો આ દાખલા બધા કુટ પ્રશ્નો એવા છે ને દોસ્તો કે બધા 4 માર્ક્સમાં આવે, કોઈ 3 માર્ક્સવાળો દાખલો છે નહીં આમાં. ઓકે, બરાબર ને? રાઈટ. ચાલો, હવે ત્યાર પછી આમ તો હવે એવું થાય કે બધા દાખલાઓ ગણ્યા જ કરીએ, પણ બધા થોડા જાતે પણ પ્રયત્ન તમારે કરો તો સારું. એટલા માટે હવે એક દાખલો હું લઉં છું. દાખલા નંબર આપણે લઈએ 22મો લઉં છું. ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. 22મો દાખલો છે. 22માની શું છે રકમ એ જુઓ. 28 મીટર લાંબા વાયરને કાપીને, 22મો દાખલાની રકમ જોજો. 28 મીટર લાંબા વાયરને કાપીને, બરોબર, એમાંથી 2 ટુકડા બનાવવામાં આવ્યા છે. હવે પહેલાં તો વાયર તો વાયર એટલે નળાકાર થયો. આ વસ્તુ મગજમાં આવે ને? વાયરનો મતલબ શું છે? વાયર એટલે એક તાર છે. તાર છે ને એ નળાકાર છે. આ મગજમાં રહેવું જોઈએ. વાયર હંમેશા નળાકાર શેપમાં જ હોય. ઓકે, કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે. 2 ટુકડા બનાવવામાં આવે છે. ઓકે, હવે આગળ વાંચો. એમાં એવું કહ્યું છે કે તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવે છે. આવું છે, જેમાં એક ટુકડો જે છે એમાંથી ચોરસ બનાવે છે, ચોરસ, અને બીજો ટુકડો છે એ બીજામાંથી વર્તુળ બનાવ્યું છે, વર્તુળ બનાવેલું છે. આ બધી વિગતો આપી છે ને એ મેં લખી.
તેમાંથી એવી રચના બનાવવામાં આવે છે, તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય, જ્યારે બંનેનું ક્ષેત્રફળ, ઓકે, એટલે ચોરસનું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળ એટલે કોનું ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ એ બંને કેવા હોય? ન્યૂનતમ હોય. એટલે ફરી પાછું દ્વિતીય વિકલિત કસોટીનો વિચાર કરવો પડશે. ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો. તો મતલબ કે 28 મીટર જે લંબાઈનો વાયર છે એ 28 મીટરના એવા બે ટુકડા કેવી રીતે કેટલા ભાગના કરો અને એમાંથી ચોરસને વર્તુળ બનાવો અને એનું જે ક્ષેત્રફળ બને એ ક્ષેત્રફળ કેવું બને? મિનિમમ, એટલે કે ન્યૂનતમ. એટલે જો આ બધા દાખલાઓમાં થોડું મગજ દોડાવવું પડે, વિચાર શક્તિ માગી લે એવો દાખલો છે. ઓકે, સૌથી પહેલાં શું ધારી લઈશું કે ધારો કે આપણે એવું વિચારીએ કે 28 મીટરના બે ટુકડામાં એક લંબાઈ x છે, બરાબર? વાયરના બે ટુકડાની લંબાઈ, વાયરના એક ટુકડાની લંબાઈ ધારો કે x છે, x મીટર છે. એક ટુકડાની લંબાઈ કેટલી લઉં છું? x મીટર. હવે એક ટુકડાની લંબાઈ x મીટર હોય દોસ્તો, રાઈટ, તો બહુ ક્લિયર વસ્તુ છે કે એનો જે બીજો ટુકડો હોય, બરાબર, એની લંબાઈ કેટલી હોય, માટે તેના બીજા ટુકડાની લંબાઈ કેટલી આવશે? 28 માઇનસ એક્સ. કેટલી આવશે? 28 માઇનસ એક્સ મીટર થાય, કારણ કે ટોટલ તો 28 છે ને, બરોબર કે નહીં? રાઈટ. હવે જ્યાં આ પણ પાછું દર વખતે લાસ્ટ ટાઈમના દાખલામાં બી ધ્યાન રાખો, આપણે ગણેલું છે 0 લેસ દેન એક્સ લેસ દેન 28. એ તો બહુ સ્પષ્ટ છે. એટલે કારણ કે તમે બે ટુકડા કરો છો તો જે પણ ટુકડો કર્યો હોય એ 0થી મોટો હોય અને 28થી નાનો હોય. ક્લિયર છે, બરોબર કે નહીં? હવે ધારો કે એમાંથી એક ટુકડામાંથી ચોરસ બનાવીએ. સપોઝ કે આ એક્સ મીટરમાંથી ચોરસ બનાવ્યું એવું માનો, બરોબર છે? હવે ધારો કે આ જે એક્સ મીટર છે એક્સ મીટર, બરોબર, તો એક્સ મીટરના વાયરના ટુકડામાંથી ચોરસ બનાવીએ. આ છે ને થોડું લખવું તો પડશે, કારણ કે આમાં બે અલગ અલગ શેપ છે ને, એટલે ચોખવટ કરવી પડે કે શેમાંથી તમે શું બનાવો છો, બરોબર? હવે એમાંથી ચોરસ બનાવો, બરોબર, અને બાકીનો જે છે 28 માઇનસ એક્સ, બરોબર, એમાંથી સપોઝ તમે, આઈ થિંક મને એવું થાય છે કે આમાંથી વર્તુળ બનાવો. કારણ કે જો ગમે તેમાંથી ગમે તે બને હોય એવું ચિંતા ના કરશો, પણ પેલું વર્તુળ છે ને એ વર્તુળમાં પેલું લઈશું ને 28 માઇનસ એક્સ તો સારું પડશે, કે બંનેમાં ક્ષેત્રફળના સૂત્રો વાપરવાના છે. એટલે અત્યારે મને એકદમ સ્ટ્રાઇક એ થાય છે કે આ હું ચોરસની બદલે નહીં પણ એક્સ મીટરમાંથી વર્તુળ બનાવો તો સૂત્રમાં ઇઝી પડે છે લગભગ, એટલા માટે વર્તુળ બનાવીએ. તથા 28 માઇનસ એક્સ મીટરના ટુકડામાંથી આપણે ચોરસ બનાવીએ. ઓકે, બરાબર ને? રાઈટ. હવે વર્તુળ જે છે એ વર્તુળ બનાવો તો તમે સમજી લો કે વર્તુળ આ રીતે આમ વર્તુળ બને. હવે છે તમારી પાસે છે શું? વાયર છે. તો વાયરથી વર્તુળ બનાવો, પણ વર્તુળ માટે એક્સ મીટર લીધું છે અને એને તમે વાયરને એટલે તમારે આમ ગોળાકાર ગોઠવવો પડે. તો ગોળાકાર ગોઠવ્યો એટલે એ શું આવી ગયું તમારે? પરિઘ આવ્યો કહેવાય કે નહીં? વર્તુળનો શું આવ્યો? પરિઘ થાય કે નહીં? તો પરિઘનું સૂત્ર શું? 2πr થાય કે નહીં? બરાબર. હા, એટલે તમારે પરિઘના સૂત્ર ઉપરથી તમારે ત્રિજ્યા શોધવી પડે. ઓકે, એટલે હવે જો
માટે કેવી રીતે થાય થોડું ધ્યાનથી જોજો. આ વર્તુળ બનાવ્યું છે, ફરીવાર સાંભળી લેજો. આ વર્તુળ છે. હવે એ આ સમજી લો કે આ તાર છે, આ તાર છે, એને આમ ગોળાકાર ગોઠવ્યો એટલે તારની લંબાઈ કેટલી છે? એક્સ મીટર છે. તો એક્સ મીટર એ શું થઈ ગયો? વર્તુળનો પરિઘ થયો કે નહીં? વર્તુળનો પરિઘ થયો, બરાબર કે નહીં? એક્સ મીટર બરાબર વર્તુળનો પરિઘ થાય એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થયું કહેવાય? 2πr, બરાબર? 2πr થયું. તો આમાંથી તમને શું મળે? ત્રિજ્યા મળી. તો ત્રિજ્યા કેટલી થઈ? એક્સ અપોન 2π. આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. ઓકે, આ શું થયું? વર્તુળની ત્રિજ્યા થઈ. હવે માટે વર્તુળનું ક્ષેત્રફળ. હવે ત્રિજ્યા શોધી પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધો, બરોબર છે? માટે વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, વર્તુળ જે છે એનું આપણે શું લઈશું હવે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળને સપોઝ હું એ નામ આપું, બરાબર? તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. તો આર બરાબર આ મળે ને, એ મૂકી દો. તો પાઈ આર સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર અપોન 4π સ્ક્વેર, બરાબર ને? આરની કિંમત મૂકી. હવે ઉપર નીચેથી પાઈ ઉડી જશે એટલે એક્સ સ્ક્વેર અપોન 4π થયા. એક્સ સ્ક્વેર અપોન 4π, બરાબર કે નહીં? હા, એટલે આ જે થયું એ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. આ તમે યાદ રાખજો હો, બરાબર છે? આ છે વર્તુળનું ક્ષેત્રફળ. હવે હમણાં આને હું સંકેત નથી આપતો, આને આપણે એનો એ રાખો છો. આ વર્તુળનું ક્ષેત્રફળ બન્યું. હવે બીજો ટુકડો તારનો કયો છે? વાયરનો 28 - x લંબાઈનો છે. ઓકે, હવે એ બીજા ટુકડામાંથી તમે શું બનાવો છો? ચોરસ બનાવો છો, રાઈટ? હવે બીજા ટુકડામાંથી જે બીજો ટુકડો છે એ બીજા ટુકડામાંથી ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ તમારે બનાવવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે થાય? તો બનાવીએ, લેવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ લેવાનું છે. ઓકે, હવે આ જે ક્ષેત્રફળ લો અથવા તો ક્ષેત્રફળ બનાવો, એમાં ફરી પાછું તમે જુઓ કે ભાઈ આમ ચોરસ દોરો. આ મેં ઉપર વર્તુળ દોર્યું ને એમ ચોરસ દોરો. એટલે જે તાર હોય ને વાયર, એ વાયરને તમારે આવી રીતે જ ગોઠવવો પડે આમ, એટલે આ ચોરસ બન્યું, બરાબર? તો એનો મતલબ શું થયો? આ પરિમિતિ થઈ કે નહીં ચોરસની? હા, તો ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ, તો પરિમિતિને આપણે ચારે બાજુ સરખી પ્રમાણે શું સંકેત આપો? અહીંયા જેમ આપણે પરિઘ માટે એક્સ સંકેત આપ્યો, તો ચોરસની પરિમિતિ, ચોરસ જે છે એની પરિમિતિ બરાબર આ જે 28 - x છે ને બીજો ટુકડો, એ 28 - x. ટોટલ લંબાઈ ચારેય બાજુની લંબાઈ થઈને 28 - x જ થાય કે નહીં? કારણ કે આપણે એટલો ટુકડો જ લીધો છે ને એમાંથી ચોરસ બનાવ્યો છે. હવે પરિમિતિને તમે સંકેતમાં તમે સપોઝ કે જે પણ સંકેત આપવો હોય, જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે પરિમિતિ માટે એસ સંકેત વાપરતા હો તો જનરલી પરિમિતિ માટે 2s સંકેત વાપરતા હોય છે. એટલે આપણે એ 2s નથી લખવું, લંબાઈ તરીકે એલ જ લઈ લઉં છું. માટે એલ બરાબર, એટલે ટોટલ પરિમિતિ એટલે 4l. હો, ચાર બાજુ છે ને, આપણે એવું કરીએ કે ચારે બાજુની લંબાઈને એલ ધારી લો. આ એલ 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 છે ચારે બાજુ, એટલે ટોટલ પરિમિતિ કેટલી થઈ ગઈ? 4l બરાબર 28 - x. ઓકે, એટલે આપણે શું લંબાઈ શોધવાની છે. ઉપરનામાં કેવું હતું? ત્રિજ્યા શોધી, કારણ કે ત્રિજ્યાનો ઉપયોગ મારે ક્ષેત્રફળમાં કરવો પડ્યો. એવી રીતે આમાંથી હું પરિમિતિમાંથી લંબાઈ શોધીશ અને એ લંબાઈનો ઉપયોગ કરીને આપણે ચોરસનું ક્ષેત્રફળ લઈશું, બરાબર કે નહીં? રાઈટ? એટલે એલ બરાબર શું થશે? 28 - x ભાગ્યા 4 થશે, બરાબર? માટે એલ બરાબર
માટે L બરાબર 28 માઇનસ એક્સ ભાગ્યા 4. તો આ જે L છે એ શું થઈ ગઈ કહેવાય? આ ચોરસની બાજુની લંબાઈ. આ જે ચોરસ છે એની બાજુની આપણને શું મળી કહેવાશે? આ લંબાઈ મળી. બરાબર છે, રાઈટ? હવે ચોરસનું ક્ષેત્રફળ લેવાનું. હવે ચોરસનું ક્ષેત્રફળ ઓકે. હવે એને ક્ષેત્રફળને પણ તમે એ ની બદલે એ ડેશ કેવો સંકેત આપો? કારણ કે એ પાછળ આપી દીધું છે એટલા માટે. બરાબર. હવે આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ બંને સરખી હોય એટલે L સ્ક્વેર થશે. L સ્ક્વેર. બરાબર. L સ્ક્વેરનો મતલબ શું થશે? ચોરસનું ક્ષેત્રફળ આ L છે એ L અહીંયા મૂકી દો એટલે 28 માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર અને ભાગ્યા 4 છે તો 4નું શું થઈ જશે? 16 થઈ જશે. આ થયું ચોરસનું ક્ષેત્રફળ. બરાબર કે નહીં? રાઈટ. હવે એક બહુ જ અગત્યની વસ્તુ છે. તમે એક તારના બે ટુકડા કર્યા દોસ્તો, અને એકમાંથી વર્તુળ બનાવ્યું, બીજામાંથી ચોરસ બનાવ્યું. એટલે બંને ટુકડાનો ટોટલ સરવાળો એટલે ખરેખર શું થાય? એક ટુકડાનો માંથી આપણે ચોરસ બનાવ્યો એટલે ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ કરો તો એ ટોટલ જે તાર હોય ને એ તારની આપણી જે લંબાઈ છે ને એ જ થવાની. સમજ પડી? એની પરિમિતિ પરથી બનાવ્યું છે ને. એટલે હવે ધારો કે અહીંયા શું કરવાનું? હવે જોજો, ધ્યાન આપજો કે ધારો કે fx બરાબર વિધેય તરીકે હવે શું લઉં છું જોજો. ધારો કે fx વિધેય તરીકે તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ, હવે જે બે ક્ષેત્રફળ શોધ્યા ને એ બેનો સરવાળો કરીને fx લેવાનું વત્તા ચોરસનું ક્ષેત્રફળ. ઓકે. વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ લેવું પડે. હવે બંને ક્ષેત્રફળો તમારી પાસે છે. વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું છે x² અને વત્તા ચોરસનું ક્ષેત્રફળ આ રહ્યું ઉપર જ છે એ છે 28 માઇનસ એક્સ અપોન 16, એક્સનો હોલ સ્ક્વેર અપોન 16. આ થયું તમારું fx. ઓકે. હવે આ વિધેય બન્યું ફાઇનલી દોસ્તો. જો આ દાખલો હવે દ્વિતીય વિકલિત કસોટી હવે સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી આપણે ક્યાંય વિકલન આવ્યું નથી. હા, હવે દ્વિતીય વિકલિત કસોટી શરૂ થાય છે. એટલે આનું તમારે પ્રથમ વિકલન કરવું પડે તો f' કરવું પડે. બરાબર. f' રાઈટ. એક્સની સાપેક્ષે વિકલન એટલે 2x અપોન 4π અને વત્તા આ જે છે ને 28 ઓછા એક્સનો હોલ સ્ક્વેર છે એની બદલે તમે x ઓછા 28નો હોલ સ્ક્વેર લખી દો તો એ ચાલે કે નહીં? બરાબર ને? હા. અને તમે x ઓછા 28 માઇનસ એક્સની બદલે કે સ્ક્વેર જ છે ને તો હું આને થોડું આપણે ઇઝી બનાવવા માટે x ઓછા 28 કરી દઉં છું. એનું રીઝન ખાલી શું છે કે પેલું સાંકળ નિયમની માથાકૂટ ના થાય એટલા માટે, બીજું કંઈ નથી. બાકી જવાબ તો સરખો જ આવશે, એવું ટેન્શન ના કરશો. એટલે આપણે x માઇનસ 28નો હોલ સ્ક્વેર છે તો એનું શું થશે? 2 × x માઇનસ 28 અને પછી ગુણ્યા આધારનું વિકલન 1 થાય એટલે એ લખવું ના પડે. પેલામાં -1 થાય તો પાછું એ ધ્યાન રાખવું પડે, ગડબડ થઈ શકે. અને ભાગ્યા 16 તો છે જ. બરાબર. એટલે બે ઉડાડ દો અહીંયા બધામાંથી એટલે f' ઇઝ ઇક્વલ ટુ એટલે x અપોન 2π આવ્યું અને વત્તા x માઇનસ 28 અપોન 8 આવ્યું. આ થયું તમારું f'. આ શું થયું? f' આવ્યું. ઓકે. હવે પ્રથમ વિકલન થયું પછી એનું એના બરાબર શું લેવાનું? હંમેશા 0 કરી દેવાનું. હા, યાદ છે ને? f' ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર.
હવે આ રીતે સ્ટાર્ટ કરવાનું એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ. હવેના સ્ટેપ્સ છે એ હું તમને ખાલી આન્સર આપું છું દોસ્તો, એ તમે જાતે પ્રયત્ન કરજો. એક્સનો આન્સર આને બરાબર 0 કરશો ને તો તમને એક્સનો આન્સર જે મળશે એ હું લખી દઉં છું કે 28 પાઈ અપોન 4 પ્લસ પાઈ આવશે. પ્રયત્ન કરજો તમે. ઓકે, પછી દ્વિતીય વિકલન કરવાનું રહેશે એફ ડબલ ડેશ એક્સ. બરાબર, એફ ડબલ ડેશ એક્સ કરી દેવાનું. આ જે એફ ડેશ એક્સ આવ્યું ને, રાઈટ, તથા એફ ડબલ ડેશ એક્સ કરી દેવાનું, એટલે આનું વિકલન. તો તમને ખબર છે 2 પાઈ તો અચળ છે, રાઈટ. તો એફ ડબલ ડેશ એક્સ કરો એટલે ખાલી એક્સનું થવાનું ને, એટલે આ 1/2 પાઈ થશે. અને આનું વિકલન કરવાનું તો આમાં છેદમાં 8 અચળ, અને એક્સ માઇનસ 28નું પણ વિકલન કરો તો ખાલી એક જ થવાનું ને, એટલે 1/2 પાઈ પ્લસ 1/8 જ થવાનું કે નહીં, રાઈટ. તો હવે આમાં શું થયું ખબર છે, આ એક્સનું અહીંયા કોઈ ઇમ્પોર્ટન્સ જ ના રહ્યું. જો કહેવાય ને, કારણ કે હવે એફ ડબલ આ એક્સની કિંમત અહીંયા મૂકશો તો કંઈ ફરક પડવાનો છે નહીં ને, બિકોઝ આ એક્સથી સ્વતંત્ર જ છે, એટલે આ ઓલવેઝ ગ્રેટર દેન 0 જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આ તમે જાતે હોમવર્કમાં બતાવી દેજો. ખ્યાલ આવ્યો ને, રાઈટ. અને માટે એનું જે ફાઇનલ તારણમાં શું થયું, દ્વિતીય વિકલન ગ્રેટર દેન 0 આવે એનો મતલબ શું થયો, સ્થાનીય ન્યૂનતમ થયું ને. આ એક્સ બરાબર 28 પાઈ અપોન 4 પ્લસ પાઈ માટે શું થયું, માટે હવે જે વિગત લખવાની છે તમે જાતે લખી દેજો. માટે એક્સ બરાબર 28 પાઈ અપોન 4 પ્લસ પાઈ માટે જે વિધેય એફ છે એ એફ કેવું થયું, સ્થાનીય ન્યૂનતમ છે. તેનું શોર્ટમાં જ લખું છું, બરાબર. અને એક જ નિર્ણાયક બિંદુ આવ્યું છે એટલે એ આગળ એ આ જે એક્સ આવ્યો એ તારનો એક ટુકડાની લંબાઈ છે. આ તારના એક ટુકડાની લંબાઈ છે જેમાંથી આપણે વર્તુળ બનાવ્યું છે, અને જે બીજો ટુકડો છે એમાંથી આપણે ચોરસ બનાવ્યું છે. એટલે 28 માઇનસ એક્સ એ આપણું ચોરસ માટેનો ટુકડો છે, એટલે એ તમારું બીજું આવશે. એ રીતે ફાઇનલી અહીંયા છે ને બધું સેન્ટેન્સ એક બે તમારે લખી દેવાના રહેશે દોસ્તો. એટલે અત્યારે હું એ લખતો નથી કે ભાઈ આ લંબાઈના વાયરના ટુકડામાંથી તમે વર્તુળ બનાવશો અને 28 માઇનસ એક્સનો જે પણ આન્સર આવે એમાંથી આપણે ચોરસ બનાવીશું. તો એ રીતે જે પણ બનશે એના ક્ષેત્રફળો કેવા હશે, ન્યૂનતમ હશે. કેવા હશે, ન્યૂનતમ. બિકોઝ આ દ્વિતીય વિકલન છે કેવું આવ્યું છે, ગ્રેટર દેન 0 આવ્યું છે. બરાબર છે? ઓકે, રાઈટ. બોલો હવે આઈ થિંક આજે આટલામાં જ 40 મિનિટ ઉપર થઈ જાય છે. તો હવે હજી એક કે બે એકાદ લેક્ચર તો મારે લેવું જ પડશે. આજે ઈચ્છા હતી કે લેક્ચર આજે પૂરું કરવું આ સ્વાધ્યાય, પણ એકાદું દાખલો આમાંથી ગણી અને પછી થોડાક છેલ્લા સ્વાધ્યાયના દાખલાઓ પણ હું ચર્ચામાં લઈ લઈશ. બરાબર શાંતિથી ગણજો દોસ્તો, રાઈટ, આ બધા દાખલાઓ, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.